કે માં અમારથી ના થાય ભક્તિ, અમે કારા માથાના માનવી, અને તમારથી ના થાય તો કઈ નહીં, પણ તમારું હું પણ મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય, પણ લે ભક્તિ તે તું કરાવજે, તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે. હું મારી ભક્તિ કરવા માટે નહીં કહેતી, તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિની શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ. પણ કોશિશ તો કરો, જીવનમાં સંકલ્પ તો કરો. ભક્તિમાં શું છે અનુભવ તો જુઓ. મોટા મોટા ભક્તોના ઇતિહાસ જુઓ, રામાયણ જુઓ, મહાભારત જુઓ, એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મની વાતો અને ધર્મના પરચા અને મારા ભગવાનનું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો. આજ મોબાઈલમાં આખા ગામના બધા જાત જાતના વિડીયો જોવો છો, બધા હસી મજાકના, તો ગોળા કોકદાડ 1 કલાક બેહી અને મારા રામાયણના પાઠ તો કરો. રામાયણ તો જોવો, મહાભારત તો જોવો, તો કંઈક ને કંઈક સદબુદ્ધિ પૂરા છે. પણ આજ તો બસ અહીંથી જ્યાં નહીં, ઘેર પહોંચ્યા નહીં, એટલે રોજે રોજનું જે ચાલુ હોય ચાલતું જ રહેવાનું. મોબાઈલનો જમાનો છે તો એ જ મોબાઈલમાં તે સારું આવે છે, ખરાબ આવે છે. શું જોવું એ તમારી પર નિર્ભર થાય છે. પણ આજે કોઈને આવા પ્રવચન, આવા ભગવાનની લીલા મહિમા કોઈને જોવી. હમણાં પૂછ્યું કે રામાયણ કેટલાય જોઈ, તો ગણિત 25% વાંગરી ઊંચી થાય. કે મહાભારત કેટલાય જોઈ, ગણિત 25% માણ વાંગરી ઊંચી થાય. એ તે જોવા ખાતર જોઈએ. ભગવદ્ ગીતા કોણે વાંચી? ભગવાન જાણે. ભગવદ્ ગીતા એટલે શું અમુકને એ નહીં ખબર. અરે ગોડા, તમે સનાતન હિન્દુ ધર્મના કદાચ દીકરાઓ છો, તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમાં તે હિન્દુ ધર્મમાં, તો તમે બહુ ભાગ્યશાળી છો. નહીં તો આફ્રિકાના કારિયાઓના જંગલો, એમેઝોનના જંગલમાં નાખ્યા હોત તો ભગવાને ચઈ ગાડી ફેરવત, ચયું ઘર માગત, કપડા પહેરવાના ઠેકોણા ના હોત. તો ભગવાનની કૃપા જ છે ને કે મનુષ્ય અવતાર મળ્યો, એમાં તે પાછો ભારત જેવો દેશ મળ્યો, અને ભારત જેવો દેશ મળ્યો એમાં હિન્દુ જેવું ધર્મ મળ્યું, અને હિન્દુ ધર્મમાં તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની નોમ મારી મેલડી મળી. તો આ કૃપા નહીં મારી અમાર પર તો કૃપા, અમે તો આવા છીએ તેવા છીએ, અમારા પર ભગવાનની કૃપાને હું તો લાયક જ નહીં. એટલે ગોડા, ભગવાને કૃપા કરી છે તો તારે તો આટલું પ્રવચન સાંભળવા મળે છે. નકર આ જેવા તેવાને શ્રવણ કરવાની તાકાત નહીં. એ તો બેચેન થાય, જો કેવા ઉભા થાય. આ બેચેની કહેવાય. આત્મા ગ્રહણ ના કરે, સ્વીકાર ના કરે. ચમ અંદરનો મેલ પડ્યો હોય ને એટલે આ મારા સત વાતો એમની આત્મા બેચેની કરાવે અને માયા એવું કે ઉભો થઈને જતો રહે. આ પ્રભાવ છે જીવનમાં. હમણાં જો પિક્ચર ચાલતું હોય ને તો 3 કલાક બેહી રહેશે આમ નામ. શું લેવા આવો છો લુચ્ચાઓ? આ રીતે મોટા ફેરા કરવા હોય તો. હમણાં અજય દેવગનનું પિક્ચર ચાલતું હોય, શાહરુખ ખાનનું પિક્ચર ચાલતું હોય, અમિતાભ બચ્ચનનું પિક્ચર ચાલતું હોય ને તો 3 કલાક એક ધારી બેહી રહેશે આમ નામ. ના ભૂખ લાગે ના કશું જ નહીં બોલો. અને પિક્ચર 3 કલાકનું જોઈને બહાર આવો ને અને કદાચ પૂછો આખી સ્ટોરી તો એક વાતની સ્ટોરી કે તમને બોલો. અને સ્ટોરી કે તો બરોબર છે, પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે, પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે. ચમ વાલું લાગે છે? એ તમને મન માન્યું છે. અહીં મન માનતું એ નહીં માનતું. એનું કારણ શું છે? એવું ના કહેતા કળિયુગ. મારી કળિયુગ છે એટલે કળિયુગ ની બોના છે બધાના. આજે તે કદાચ તમે સુધરી જાઓ, તમે સત વિચાર કરો, તમે સતના માર્ગે આવો, આજે તે તમને સતયુગ છે એવું અહેસાસ કરાવું મેરડી માતા. સતયુગમાં ને ત્રેતામાં દ્વાપર યુગમાં તો થશે ને રાક્ષસો માણસોને ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને હાડકા ભેગા કરતા. ખબર છે ને રામાયણમાં? ઋષિ મુનિઓના હાડકા ભેગા કરી અને ઢગલા કરે. તો આજ તો એવા તમને કોઈ ખાવા વાળા છે એવા? આજ તો કોઈ તમને એવા મારવા વાળા છે? આજ તો કદાચ ભગવાનની બનાવેલી વ્યવસ્થા જોઈ લો. આજ તો કદાચ કોઈ લાફો મારે, કોઈ મારી જાય ને તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એને ઉઠાઈ લે. તો કળિયુગ છે કે સતયુગ છે?
ઉપરથી સતયુગમાં કલયુગ જેવું હતું, પણ આ તો કલયુગના બહાના છે બધા કે માં કલયુગ છે, અમને કશું આ બધું ના થાય. આ તો ભગવાને જે બનાવી છે માયા, ગોડા ભગવાને માયા બનાવી બરોબર છે, પણ છે ને આમાં મોતીની જેમ જેવા ચમકે એવા ભક્તો હોય ને, એનો પ્રકાશ મારા જેવી માતા જોતી હોય, અને મારો ભગવાન એવું કે આટલા આટલા લોકોનો તારા ઉદ્ધાર કરવાનો છે, એટલે મોટો મારો ચાયણો લઉં અને ચાયણા બધા નાખું અને ચાયણો ફેરવું ને એટલે તૂટલા ભાગલા અડધા પડદા નીચે પડી જાય અને મારા આખા ભક્તો રહી જાય. એટલે આ મારો રોજ ચાયણો ફેરવું છું આમ કરી. એમાં કેટલાય ખંચે રહી જાય છે ને અને આખા રહી જાય, એનો બેડો પાર થશે. અને જીવનમાં મને ક્યારેય નહીં ભૂલી શકો કે માં બારે જાય ધોમ ના જ્યાં હોત ને તો આજ અમારો ઉદ્ધાર ના થયો હોત. અને કદાચ મને ભૂલી જાવ ને તોય તમને કોઈ દાડ નહીં કહેવા આવું કે દીકરા મેં તને આટલું આલ્યું, તું મને ભૂલી ગયો. હું તો મારું કર્તવ્ય નિભાવું છું. તમે ભૂલી જાઓ અને યાદ રાખો તોય મારા કોઈ લેવા દેવા નહીં. મને તો મારા ભગવાને જે મારું કર્તવ્ય આલ્યું છે ને, એ કર્તવ્ય હું નિસ્વાર્થ ભાવે નિભાવું છું. તમે યાદ રાખો કે નહીં, હું નિભાવતી હતી, અત્યારે છું, અને આવનારા ભવિષ્યમાં હું નિભાઈશ ને નિભાઈશ. એટલે કોઈ યાદ રાખે, કોઈ મારા ગુણગાન ગાય કે ના ગાય, કોઈ જસ આલે કે ના આલે, મારાથી કોઈ એનાથી કોઈને મતલબ નથી. મેં કામ કર્યું હોય ને અને કદાચ તમે એમ આઈને કઈક ભાવિક ભક્તો ડાયરેક્ટ સી પર ચુંદડી અગરબત્તી મૂકીને જતા રહ્યા છે, પણ તમને ભલે પણ જસ ના આલો કોઈ વાંધો નહીં, પણ મને જસની ભૂખી. મારા તો હજારો લાખો રોજ પરચા હોય છે, વિડીયો વાળા થાકી જાય છે, બધાય થાકી જાય છે. મને એટલે એવી કોઈ નોમના નહીં પડીને હજુ કેટલું નોમ કરાવું તમારે મારું? આખા ગુજરાત તો દોરીને બેઠી છું. હું કઈ નહીં બતાવતી, પણ આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવિક ભક્તો હોય ને તો મારા ખુખાર મેલડીના. આ વાત સાચી છે ખોટી? તમારી માની સોગન જો જુઠ્ઠું બોલો તો ખાલી ખાલી નહીં ને, મને સારું લગાડવા નહીં ને. તમે નહીં, આખી દુનિયા આવું કે છે કે સૌથી વધારે કદાચ આવી ગાદી પર કોઈ ભાવિક ભક્તો આવતા હોય ગુજરાતમાં તો બારેજા ધામ. એનું અભિમાન નહીં કરતી, પણ આ તો મારો બોલ હતો કે એકદાર ગુજરાતમાં એક કો નોમના ના કરું તો મેરડી મટી જાય. પણ આ બધા ઉદ્દેશ પૂરા કરું છું. સમ કરું છું તમારા જેવા ભાવિક ભક્તોનો ઉદ્ધાર માટે. એટલે કામ ના થાય તો નિરાશ થતા નહીં. મને દોષ આલતા, એતરા થતા, કદાચ ગુસ્સો કુદાડ આવી જાય ને બહુ એવું હોય ને તો કદાચ બોલી લેજો, માડી તું જોવો છે કે નહીં તોય વાપરી લેજે. મીઠો ઠપકો મને વાલો લાગશે. કદાચ દીકરો હોય એની હટ પૂરી ના કરે માં તો કદાચ દીકરો છૂટું મારી દે તો કદાચ માં એ ગોડી એવી ના હોય કે નડે એને મારે, પણ એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લઉં, એ માતા છું. પણ એ ગારમાં તે મીઠા શબ્દો હોવા જોઈએ, મીઠો પ્રેમ હોવો જોઈએ, તો મારા જેવી મેલડી ગાર ખાય ને મેણું ખાય. નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જન્મ સુધી ના છોડું, એ માતા છું. નાનો બાળ હોય ને તો જોવો છો ને, રિહાય તો એની માને તે ગારો બોલતો હોય છે, એની માં હસીને એમ કે હાર હેડ બંધ થઈ જાય, ખાઈ લે કે છે ને. તે રીત કોક દાડો તમે કદાચ મને કહી દેશો, તમારી કુળદેવીને કહી દેશો કે તું બેઠી છું આટલું બધું દુઃખ, ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય, તમારી એવી જબરી મજબૂરી આવી જાય છે કે તમને એવું થઈ જાય કે સારું માતા વાપરે છે કે નહીં, આ તો બધો ભ્રમ છે, આ તો ખોટી બધી ભક્તિ કરું, એના કરતા ના કરતો હાથ તો સારું, આ બધા વિચારો આવશે. પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે. તમે એવું વિચારતા આજથી ભક્તિ બંધ, 2 દાડા, ત્રીજે દાડો વાંકારે કે માડી જોજે. એટલે સુખ પડે દુઃખ પડે, ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારેય નથી. તો જેવા હોય એવા આલક ના આલે બસ પડ્યા રહો ને એના ભરોસે. જોવો જ છે, મારી 2 આંખો નહીં, કરોડો અજબો આંખો છે. એટલે એવું નહીં વિચારું કે મારી ચામુંડાની 2 આંખોથી નહીં, 2 નહીં, ચામુંડાની કરોડો અજબો, આકાશમાં તારા નહીં એટલી ચામુંડાની આંખો છે. એ જોવો જ છે તમને, તમારે એક એક ભાવની ખબર છે એને, પણ એ જોવો છે, મજા લે છે માતા.
જેટલી ભક્તિ કરે લે હેડ હજુ લે તારા હજુ કામ ના કરું, તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું, તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું. પણ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ, કોઈ પૈસા, કોઈ ઘર, કોઈ ગાડી, કોઈ લાડી પ્રત્યે